ફાઇનલી અમે જઈએ છીએ ગાડી પર. ખેડવા જઈએ છીએ, આગળ વિડીયોમાં બતાવશું. ખેડવાનું ટ્રેક્ટર લેવા જઈએ છીએ 1 વાગ્યે. આજે મારા ભાઈ ગાડી હાકે છે આગળ, અને ગાડીનું ડિસ્પ્લે કેવું છે એ છે. પછી અમે જઈ રહ્યા છીએ. વિડીયોમાં બન્યા રહો અને આગળ બતાવીશું કેવી રીતે ખેડવાનું, ખેતરમાં કામ કેવી રીતે કરે છે, અને ટ્રેક્ટરમાં મારા ભાઈ ખેડવાના એ બધું બતાવીશું. ચાલો આપણે આગળ એન્ડ સુધી જોજો. તો પાછા ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા. આ વાડી છે, વાડીમાં ને આ રોપ્યું છે, ખબર નથી મને આમાં શું છે. આમાં શું છે? તરુલા. હા, ફાઇનલી આપણે અહીંયા જોઈ બધું તમને બતાવું. પરુલ. હા, મને તો આવડતું નથી કાંઈ, બતાવીશ. આ જોઈ છે, જુઓ દોસ્તો, પરુલ. હા, આવા છે. આનું નામ પરુલ ને પરુલ. અને અમારા પપ્પા છે, અને 4 વર્ષ થઈ જાય આમાં, ત્યારે મોટા થાય. એક વીંગામાં 45,000 જાય ખર્ચો. 45,000 જાય એક વીંગામાં તાર બાંધવાની, ખીલા રોપવાના. પછી એક સિઝન આમાં જાય, પછી 4 વર્ષ રાખવાના. તો એમાં એક ઉતારામાં લગભગ 70,000 60,000 આવે એક વખત. 1,000 રૂપિયા 1,200 રૂપિયા મણના જડે. આવી રીતે મહેનત કરે છે. તો ચાલો આપણે બીજું બતાવીશું અહીંયા આગળ. એટલે વિડીયોમાં બન્યા રહો. આવા નવા બ્લોગ તમારા માટે લાવીશું. તો મારા ભાઈ શું કરે છે અહીંયા આપણે જઈશું, જોઈશું ટ્રેક્ટરમાં કંઈક કરે છે. આવ્યો એન્ડ રોપવા ને આવ્યો બીજે આ શું કામ કરે છે? બોલ, જોઈ લો ને, આપણે ખેતી કામ છે એટલે ખેડવાનું છે. ચાલો બાય બાય. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખેતરમાં. તો જો આ ટ્રેક્ટર છે મારો ભાઈ, આ હાકે છે, ખેડવાની કોશિશ કરી રહ્યા છે. જો મારા બ્લોકમાં બન્યા રહો. આ મારો ભાઈ છે. આપણે આ દાંતી, આ કપાસ, હા
કોશિશ કરી રહ્યા છે. કેવો કોમેન્ટમાં બતાવજો કેમ ફળ પડી ગયું છે તરમાં. દોસ્તો તમને આ બ્લોગ સારો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક અને શેર કરી દેજો. મારી ચેનલનું નામ છે એલસી સુમિત્રા ફેમિલી બ્લોગ. તો પહેલાં નથી બોલેલો પણ આજે બોલી જાઉં છું. તો આ કપાસ છે અને આ ટ્રેક્ટરને ખેડવા જઈ રહ્યા છે મારા ભાઈ, અને હું હાલ તો જઉં છું ત્યાં મારા ભાઈને ત્યાં. તો ચાલો આપણે આગળ મળીએ પાછા.